ગુજરાત યુનિવર્સિટીમાં એનએસયુઆઈએ વિરોધ કર્યો છે। યુનિવર્સિટીમાં જોબ ટ્રેનીને લઈને એનએસયુઆઈનો વિરોધ છે। છેલ્લા 3 થી 4 વર્ષથી નવી ભરતી ન થયાની રજૂઆત નવા યુવાનોને ભરતી કરાતા હોવાનો દાવો કરવામાં આવ્યો છે। યુનિવર્સિટીના કેટલાક લોકો પોતાના મળતિયાઓને જ પદ પર રાખતા હોવાનો એનએસયુઆઈનો દાવો છે। પદ પર રાખવા માટે અધિકારીઓ કટકી કરતા હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે। ભરતી મામલે પગલાં લેવા એનએસયુઆઈએ યુનિવર્સિટીને 7 દિવસનો સમય આપ્યો છે। आज सुधी जे जॉब ट्रेनिंग में 300 माणसों लेवामां आवे छे ए भाजपना सिंडिकेट मेम्बरना મળતિયા હોય, અહીંયા એક્ઝામિનેશન ડિપેન્ડના કલ્પેન્દ્ર વોરા હોય કે ડામોર હોય કે આ 2-3 જે અધિકારીઓ નિયુક્ત કરે છે એમના જ લોકો હોય છે, બીજા કોઈ હોતા નથી। કેમ બીજા કોઈ હોતા નથી? કેમ કે એમને ક્યાંક ને ક્યાંક જે જોબ ટ્રેનિંગ હોય છે ત્યાંથી શું કંઈ ફંડ આપવામાં આવે છે કે અડધો પગાર આપવામાં છે, એક પણ એક ચિંતાનો વિષય છે। એનએસયુએ જે રજિસ્ટ્રાર સાહેબને માંગ કરી છે કે 7 દિવસની અંદર આ જો જોબ ટ્રેનિંગ ઉપર કોઈ નિર્ણય લેવામાં નહીં આવે તો 7 દિવસ પછી કયા અધિકારીના કયા સિન્ડિકેટ મેમ્બરના કેટલા લોકો અહીંયા નોકરી કરે છે એ નામ પણ એનએસયુઆઈ જાહેર કરશે। જો આ નિર્ણય લેવામાં નહીં આવે તો આવનાર દિવસોમાં અમારે ઉગ્રથી ઉગ્ર આંદોલન કરવાની જરૂર